બોડેલીમાં રામનવમીનો જયઘોષ 21 ફૂટની વિશાળ ગદા અને ભવ્ય શોભાયાત્રા સાથે નગર રામમય બન્યું. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે રામનવમીના પવિત્ર પર્વની અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર બોડેલી નગરમાં આજે જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. ઉત્સવ પ્રિય બોડેલી નગરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ યુવા મિત્ર મંડળ અને રામજી મંદિર દ્વારા પ્રભુ શ્રી રામના જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગની શરૂઆત અલોઈપુરા સ્થિત શ્રી ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી, જ્યાં ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અર્ચના બાદ ભવ્ય આરતી સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુના સુશોભિત રથની સાથે રહેલી 21 ફૂટની વિશાળ હનુમાનજીની ગદા હતી, જેને નગરજનોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા અલીપુરાથી નીકળી રામચોક પહોંચી, જ્યાં સમૂહ આરતી બાદ નગરના મુખ્ય માર્ગો પર ફરી ને અંતે રામજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં ઠેર ઠેર ડીજે, ઢોલ નગારાના તારે નાના ભૂલકાઓથી લઈ વૃદ્ધો સુધીના તમામ ભક્તો ભક્તિના રંગાઈને નાચી ઝૂમી ઉઠ્યા હતા. સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા પાણી, શરબત અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં હતો. અંતે રામજી મંદિર ખાતે હજારો ભક્તોએ એક સાથે મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. આમ આજે બોડેલી નગર શ્રદ્ધા અને ભક્તિના અનોખા સંગમનું સાક્ષી બન્યું હતું. બોડેલીના રામનવમી ઉત્સવની એક અનોખી ઝલક આ વિડીયોના માધ્યમ દ્વારા. જો આપે અમારી યુટ્યુબ ચેનલ ટીમ જાગૃતને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી અમારી આવનારી તમામ અપડેટ તમને સમયસર મળે. અને જો આપ અમને ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. નમસ્કાર. જય સિયારામ. આજે તારીખ 26/3/2026 ને રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા મિત્ર મંડળ રામજી મંદિર બોડેલી દ્વારા સરસ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. એ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ખોડિયાર માતાના મંદિરેથી શરૂ કરી બોડેલીના નગરમાં ભ્રમણ કરી અને રામજી મંદિરે પૂર્ણાહુતિ થાય છે. ત્યાં આગળ મહાઆરતીનું પણ આયોજન છે. સાથે સાથે બોડેલી ગામમાં ઘણી બધી જગ્યાએ ભવ્ય સ્વાગત કરવા માટે પબ્લિકે પોતાના સાથ સહકારથી પોતાના સાઉન્ડ સિસ્ટમ, ફૂલ હાર સાથે બધા પબ્લિકે સારું એવું સ્વાગત કરવા તૈયાર છે. અને જોડે આપણા હનુમાન દાદાને પ્રભુ 21 ફૂટની ગદા એ પણ મુખ્ય આકર્ષણ રૂપે આપણા જોડે શોભાયાત્રામાં સામેલ થઈ છે. ધન્યવાદ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી